Hello everyone. Last lecture number 1 we discussed about basic introduction of free energy and chemical equilibrium. Today we will discuss work function in lecture number 2. I hope you all are enjoying online session. So student like, share and subscribe for latest video. તો જે લેક્ચર નંબર 1ની અંદર આપણે થર્મોડાયનામિક્સને આધારે આપણે ફ્રી એનર્જી એન્ડ કેમિકલ ઇક્વિલિબ્રિયમને આધારે આપણે બેઝિક ઇન્ફોર્મેશન તેમાંથી આપણે મેળવેલી હતી, બરાબર, કે જેની અંદર સિસ્ટમની અંદર જ્યારે કોઈ પણ એન્ટ્રોપી કોન્સ્ટન્ટ હોય ત્યારે એની એનર્જી છે એ લોએસ્ટ આપણે જોવા મળશે. જ્યારે સિસ્ટમની અંદર એનર્જી છે કોન્સ્ટન્ટ હશે ત્યારે આપણે એન્ટ્રોપી છે આપણે હાઈએસ્ટ જોવા મળશે, બરાબર. એના ઉપરથી આપણે બે જે ઇક્વેશન જેને આપણે સિમ્બોલ કીધા હતા, બરાબર, એ સિમ્બોલ્સ આપણે છે એ નક્કી કરેલા હતા કે એની અંદર જે એનર્જીને આધારે આપણે જે બે સિમ્બોલ એને આપેલા હતા એ હતા એ ઇઝ ઇક્વલ ટુ ઈ માઇનસ ટી એચ અને જી ઇઝ ઇક્વલ ટુ એચ માઇનસ ટી એસ, બરાબર. એની અંદર આપણે જે ટોટલ એનર્જી ફાઇન્ડ કરવા માટેનું આપણે ઇક્વેશન પણ લખેલું હતું, આઇસોથર્મલી અવેલેબલ એનર્જી પ્લસ આઇસોથર્મલી અનઅવેલેબલ એનર્જી. આ બંનેનો આપણે જ્યારે સમ કરતા હતા ત્યારે આપણે એમાંથી ટોટલ એનર્જી છે આપણે જોવા મળતી હતી, બરાબર. અને એના આધારે જે બે ફંક્શન આપણે એપ્લાય કર્યા હતા, એકનું નામ આપેલું છે વર્ક ફંક્શન અને બીજું આપણે જોયેલું હતું ગિબ્સ ફંક્શન, બરાબર. વર્ક ફંક્શનને આપણે એ સિમ્બોલ આપેલો હતો અને ગિબ્સ ફંક્શનને આપણે કેપિટલ જી સિમ્બોલ આપેલો હતો, બરાબર. એમાંથી આપણે અત્યારે જે લેક્ચર નંબર 2ની અંદર જે ટોપિક છે એ વર્ક ફંક્શન એટલે કે જેને આપણે કહીએ છીએ સિમ્બોલ એનો કેપિટલ એ, બરાબર, એના વિશે આપણે ડિસ્કસ કરવાની છે. તો આની અંદર આપણે જે વાત કરીએ કે જે લેક્ચર નંબર 2ની અંદરની સાપેક્ષમાં જ્યારે આપણે લેક્ચર નંબર 1ની અંદર જ્યારે બેઝિક ઇન્ફોર્મેશન મેળવેલી હતી કે ફ્રી એનર્જી શા માટે કહેવામાં આવે છે, બરાબર. આ રીતના આપણે એને એના ઇક્વેશન થર્મોડાયનેમિક્સને આધારે ઇન્ટેન્સિવ એક્સનેટિવ પ્રોપર્ટી આ બધી એને આધારે આપણે છે એ એના અમાઉન્ટ ઓફ સબસ્ટન્સ એ ક્વોન્ટિટી કેટલી રહેલી છે, ક્વોલિટી કઈ રીતના રહેલી છે, એકબીજાથી ઇન્ડિપેન્ડન્ટ છે એ કઈ રીતના એનો પાથ આપણે જોવા મળશે. કે માની લો કે કોઈ એક વર્ક ફંક્શન છે એ સિસ્ટમની અંદર થશે ત્યારે એનો પાથ છે એ કેવો હશે, બરાબર. એના માટે આપણે કેપિટલ એ એટલે વર્ક ફંક્શન અને ગિબ્સ ફ્રી એનર્જી એટલે કે કેપિટલ જી આ બંને વચ્ચે આપણે છે એ ડિફાઇન કરેલું હતું એનો સ્ટેટ, બરાબર. અને આ જે બેઝિક વસ્તુ છે એ બેઝિક વસ્તુ એની ક્વોન્ટિટી ઓફ ધી મેટર એટલે કે એના નેચર ઉપર છે એ આધાર રાખશે, બરાબર. હવે એના વિશે આપણે વાત કરીએ ત્યારે જે વર્ક ફંક્શન, તો વર્ક ફંક્શન કોને કહી શકાય, બરાબર. તો શરૂઆત કરીએ કે જેનો ટર્મ્સ આપને આપેલો છે વર્ક ફંક્શનનો, તો કે એક કોન્સ્ટન્ટ ટેમ્પરેચર યુઝફુલ પાર્ટ ઓફ ધ ઇન્ટરનલ એનર્જી, બરાબર, કે જેની અંદર ટેમ્પરેચર કેવું હશે તો કે કોન્સ્ટન્ટ હશે, વિચ ઇઝ અવેલેબલ ટર્મ એઝ વર્ક ફંક્શન. વર્ક ફંક્શનનો જે સિમ્બોલ્સ આપણે કહીએ છીએ કે એને કેપિટલ એ વડે દર્શાવવામાં આવે છે, બરાબર. તો આની અંદર જ્યારે કેપિટલ એ વડે દર્શાવવામાં આવશે ત્યારે આપણે જ્યારે બેઝિકની અંદર જોયેલું હતું કે એના માટે બે ઇક્વેશન આપને આપવામાં આવેલા હતા. એના માટે મેથેમેટિકલ જો ઇક્વેશન આપણે જોવું હોય તો કે મેથેમેટિકલ્સ ઇક્વેશન વર્ક ફંક્શન માટે આપણે લાસ્ટ ટાઈમ જ્યારે લેક્ચર નંબર 1ની અંદર આપણે ડિસ્કસ કરેલી હતી, બરાબર. કે એના માટે જે ઇક્વેશન આપણે જોયેલા હતા એ ઇઝ ઇક્વલ ટુ ઈ માઇનસ ટી એચ અને ગિબ્સ ફ્રી એનર્જી માટે આપણે જોયેલું હતું જી ઇઝ ઇક્વલ ટુ એચ માઇનસ ટી એચ, બરાબર. પણ અહીંયા આપણે અત્યારે જ્યારે વર્ક ફંક્શન માટે આપણે એપ્લાય કરીએ ત્યારે આપણે એ વાળું ઇક્વેશન આપણે લઈશું, કારણ કે અહીંયા વર્ક ફંક્શન એ આપણે આપેલો છે સિમ્બોલ કેપિટલ એ, બરાબર. તો આપણે એના માટે ઇક્વેશન એપ્લાય કરશું એ ઇઝ ઇક્વલ ટુ ઈ માઇનસ ટી
એસ. ઓકે, તો આના આધારે આપણે શું કહી શકાય તો કે પેલા આપણે જ્યારે પહેલા લેક્ચરની અંદર પણ જોયેલું હતું કે એ શું છે, ઈ શું આપવામાં આવ્યું છે, ટી એટલે ટેમ્પરેચર, એસ એટલે આપણે એન્ટ્રોપી. બરાબર, આપણે પાસે જોઈ લઈએ કે જેની અંદર જે આપણે કેપિટલ એ વર્ક ફંક્શન માટેનો એ સિમ્બોલ આપણે આપવામાં આવેલો છે. પછી ટી એટલે કે ટેમ્પરેચર, ઈ એટલે કે ઇન્ટરનલ એનર્જી. અહીંયા આપણે જે આપણે ડિસ્કસ કરેલી છે કે ઇન્ટરનલ એનર્જી, બરાબર, યુઝફુલ પાર્ટ ઓફ ધ ઇન્ટરનલ એનર્જી. આ જે ઇન્ટરનલ એનર્જી છે અવેલેબલ હશે એને આપણે વર્ક ફંક્શન કીધેલું હતું. અને લાસ્ટની અંદર આપણે જોઈએ એસ ઇઝ ઇક્વલ ટુ એન્ટ્રોપી. ઓકે, તો આ જે વર્ક ફંક્શનની અંદર આપણે આ ઇક્વેશનની મદદથી આપણે આગળ વધીશું. એ ઇઝ ઇક્વલ ટુ ઈ માઇનસ ટી એસ. ઓકે, તો આ સિમ્પલી આપણે જોઈએ કે આ વર્ક ફંક્શન કોને કહી શકાય. બરાબર, તો આનું કંઈક છે એ સિગ્નિફિકેશન્સ રહેલું હશે. ફિઝિકલ સિગ્નિફિકેશન્સ આપણે જોવું હોય, કારણ કે આ જે પોર્શન છે એ ફિઝિકલ કેમિસ્ટ્રીનો છે, તો એની અંદરનું જે ફિઝિકલ સિગ્નિફિકન્સ કંઈક રહેલું હશે. બરાબર, તો એના આધારે આપણે કહી શકાય કે ફિઝિકલ જે સિગ્નિફિકન્સ છે એની અંદર છે એ કઈ રીતના છે એનર્જી ચેન્જ થતી હશે. બરાબર, એની અંદર ટેમ્પરેચર છે એ કોન્સ્ટન્ટ કઈ રીતના રહેતું હશે. અહીંયા આપણે જે વાત કરી દીધી છે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર. બરાબર, તો કે આઇસોથર્મલી જોવું હોય તો ટેમ્પરેચર છે આપણે એને કોન્સ્ટન્ટ ગણી લઈએ. બરાબર, તેના આધારે આપણે છે એની વેલ્યુ કંઈક ચેન્જ થયેલી જોવા મળશે વર્ક ફંક્શનની. વર્ક ફંક્શનની અંદર જો ટેમ્પરેચર આપણે કોન્સ્ટન્ટ ગણીએ, બરાબર, તો આપણે વેલ્યુ ચેન્જ થયેલી કોની જોવા મળશે તો કે કેપિટલ એ એટલે કે જે વર્ક ફંક્શન છે એની વેલ્યુ ચેન્જ થયેલી જોવા મળશે. કેપિટલ ઈ એટલે જેને આપણે કહીએ છીએ ઇન્ટરનલ એનર્જી, એની વેલ્યુ પણ આપણે ચેન્જ થયેલી જોવા મળશે. અને કેપિટલ એસ એટલે કે ચેન્જ ઇન એન્ટ્રોપી. બરાબર, કે જેને આપણે કહીએ છીએ કે આ જે વેલ્યુ ચેન્જ થયેલી જોવા મળશે એને આપણે બધી કહીશું કે ચેન્જ ઇન વર્ક ફંક્શન, ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી એન્ડ ચેન્જ ઇન એન્ટ્રોપી. બરાબર, કારણ કે ટી તો આપણી પાસે કેવો હશે તો કે કોન્સ્ટન્ટ છે, ટેમ્પરેચર છે એ કોન્સ્ટન્ટ છે. બરાબર, એટલે એનો કોઈ ચેન્જ થશે નહીં. અને આ જે બધું છે એની વેલ્યુ આપણે આગળ એપ્લાય કરશું થર્મોડાયનેમિક્સને આધારે. બરાબર, થર્મોડાયનેમિક્સના જે લો આપણી પાસે હતા એ લો, ફર્સ્ટ લો, સેકન્ડ લો અને 0th લો, આપણે એનો યુઝ કરીને આપણે એને આગળ વધીશું. બરાબર, તો એનું સિગ્નિફિકેશન કંઈક રહેલું હશે. તો આપણા માટે પહેલાં એક ઇક્વેશન છે આપણે યાદ રહેવું જોઈએ, એ ઇઝ ઇક્વલ ટુ ઈ માઇનસ ટી એચ. બરાબર, ચાલો હવે આપણે જોઈએ ફિઝિકલ સિગ્નિફિકેશન્સ એનું શું રહેલું છે. ફિઝિકલ સિગ્નિફિકેશન્સ ઓફ વર્ક ફંક્શન. બરાબર, અહીંયા જે એનર્જી હશે એનર્જીનો આપણે ટોટલ સમ કરેલો હતો. બરાબર, કે જે ટોટલ એનર્જી એમાં આઇસોથર્મલી અવેલેબલ પણ હોઈ શકે અને આઇસોથર્મલી અનઅવેલેબલ એનર્જી, આ બંનેનો સમ કરશું ત્યારે આપણે ટોટલ એનર્જી જોવા મળતી હતી. બરાબર, તો અહીંયા કોઈ એક સિસ્ટમ માટે તમારે એપ્લાય કરવાનું છે કે એનું જે ફાઇનલ સ્ટેટમાંથી ઇનિશિયલ સ્ટેટમાં જ્યારે ચેન્જ થાય ત્યારે કઈ રીતના છે વર્ક ફંક્શન જોવા મળશે. બરાબર, એના માટે આપણે એપ્લાય કરીશું. તો આપણી પાસે ઇક્વેશન અત્યારે યાદ હોવું જોઈએ, એ ઇઝ ઇક્વલ ટુ ઈ માઇનસ ટી એચ. ચાલો જોઈએ હવે. ધ સમ ટોટલ ઓફ ધ એન્ટ્રોપી change of the system and the surrounding survives as criteria of spontaneously or feasibility of a process. અહીંયા આપણે જોવા જઈએ તો કે પેલા સ્પોન્ટેનિયસ એટલે કે એ સ્વયં રીતે એ પ્રોસેસ કરતું હશે, સ્વયંભૂ આપણે એને કહી શકાય. બરાબર, અને અહીંયા ફેસિબિલિટી એટલે કે જે શક્ય હોય એ પ્રોસેસ. બરાબર, તો અહીંયા આપણે જોવા જઈએ તો કે એન્ટ્રોપી ચેન્જ ઓફ ધ સિસ્ટમ, જે ટોટલ એન્ટ્રોપી આપણે આપેલી હતી. બરાબર, એનો શું હશે તો કે એની ચેન્જ થયેલી જોવા મળશે. ક્યારે તો કે સરાઉન્ડિંગની અંદર જ્યારે કોઈ પણ એ પ્રોસેસ એ સરળ થતી હશે, એ અહીંયા શું આપ્યું છે સરાઉન્ડિંગ સર્વાઈવ. બરાબર, સરળ છે એ પ્રોસેસ થતી હશે અથવા તો એની રીતે ક્રાઇટેરિયા કોઈ પણ સ્પોન્ટેનિયસલી હશે ત્યારે આ રિએક્શન છે એ પોસિબલ કહી શકાય. બરાબર, તો આની અંદર આપણે જોવા જઈએ તો કે આપણી પાસે વર્ક ફંક્શનનું જે ઇક્વેશન હતું એ ઇક્વેશન આપણે એપ્લાય કરીએ. કયું ઇક્વેશન હતું તો કે આપણી પાસે હતું એ ઇઝ ઇક્વલ ટુ ઈ માઇનસ ટી એચ. બરાબર, અહીંયા એન્ટ્રોપી છે ચેન્જ થતી હશે. બરાબર, ત્યારે આપણે એમ કહી શકાય કે જે એન્ટ્રોપી ચેન્જ થાય છે એ પોઝિટિવ કેસની અંદર આપણે વિચારીએ. બરાબર, ત્યારે એ ઇઝ ઇક્વલ ટુ ઈ માઇનસ ટી એચ વાળું આપણે ઇક્વેશન લઈએ અને એનો જે ચેન્જ થયેલો જે પોર્શન છે એ પોર્શનને આપણે
શું કરશું તો કે જે રિએક્શન થયેલી છે એ એન્ટ્રોપી બરાબર એ એના ઝીરો, જો આપણે શું વાત કરીએ કે જે ટોટલ એન્ટ્રોપી હશે, ટોટલ એન્ટ્રોપી બરાબર એ પોઝિટિવના કેસમાં હશે. પછી જો એ ઝીરોના ફોર્મમાં હશે એટલે કે ઇફ ઇટ એ ઝીરો ધ સિસ્ટમ રિમેન ઇન એ સ્ટેટ ઓફ ઇક્વિલિબ્રિયમ બરાબર. એની અંદર એન્ટ્રોપી છે એ ઝીરો હશે ત્યારે એ પ્રોસેસ કેવી થતી હશે તો કે ઇક્વિલિબ્રિયમ થતી હશે, સંતુલનમાં હશે બરાબર. તો એ ડિસાઇડ થશે, એનો ઓર્ડર છે એ ડિસાઇડ થશે અને એ પ્રમાણે છે એની પ્રોસેસ થતી હશે બરાબર. તો સરાઉન્ડિંગ અંદર જે પ્રોસેસ થશે એ કેવી રીતના થશે તો કે જે એન્ટ્રોપીનો ચેન્જ છે બરાબર એ એન્ટ્રોપીનો ચેન્જ એના સરાઉન્ડિંગના આધારે એ થતો હશે બરાબર. જેની સિસ્ટમ છે એ સિસ્ટમ કેવી હશે તો કે સિસ્ટમ સરાઉન્ડિંગ ઉપર છે ડિપેન્ડન્ટ હશે બરાબર. તો આના અંદરની જે એન્ટ્રોપી છે એન્ટ્રોપી શું કરશે તો કે એ એન્ટ્રોપી ચેન્જ થશે અને એનું જે ફંક્શન છે એ બનશે બરાબર. તો એ ફંક્શન બનશે તો કેવું બનશે તો કે પહેલાંનું જે ફંક્શન હતું એના કરતાં બીજા ફંક્શનની અંદર થોડોક ચેન્જ આવશે. સપોઝ હું એમ કહું કે અત્યારે મારી પાસે ટેમ્પરેચર 25 ડિગ્રી સેલ્સિયસ હોય અને એમાંથી ચેન્જ થાય તો કે હું એમ કહું કે 27 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર હોય તો એમાં મને શું મળશે તો કે એનું વેરિએશન જોવા મળશે બરાબર. એ રીતના તો કે એન્ટ્રોપી આપણે જોઈએ તો કે એન્ટ્રોપી મારી પાસે કોઈ હશે તો એમાંથી S1 માંથી મને S2 છે એન્ટ્રોપી ચેન્જ થયેલી જોવા મળશે બરાબર. અને આ જે શું થશે તો કે એનું કન્વેનિયન્ટલી એટલે કે જે એન્ટ્રોપી છે એ નક્કી કરશે બરાબર. તો કે નક્કી કઈ રીતના કરશે તો કે જે એન્ટ્રોપીનો ચેન્જ છે એના ઉપર એ ડિપેન્ડન્ટ રહેશે. તો કે કઈ રીતના તો કે એનું જે અધર સ્ટેટ ફંક્શન છે એ એના આધારે એ નક્કી કરશે બરાબર. તો આનું ખાસ કરીને જે સિગ્નિફિકન્સ જે વર્ક ફંક્શનનું છે એ આપણે કહી શકાય. જો પોઝિટિવના કેસમાં હશે તો એ રિએક્શન છે એ પોસિબલ હશે બરાબર. અને ઝીરોના ફોર્મમાં હશે તો એ આપણે કહી શકાય કે એ સંતુલનના ફોર્મમાં હશે. ઓકે, ચાલો હવે આપણે જે વાત કરીએ કે જેની અંદર ઇક્વેશન આપણે જોઈએ બરાબર. કોઈ પણ એક ઇનિશિયલથી લઈને ફાઇનલ સ્ટેજ સુધીનું ઇક્વેશન આપણે જોઈએ. ચાલો, ફોર એની સિસ્ટમ, કોઈ પણ સિસ્ટમ માટે આપણે લઈએ ઇનિશિયલ સ્ટેટ ટુ ફાઇનલ સ્ટેજ બરાબર. શરૂઆતથી લઈને કોઈ એક ફાઇનલ સ્ટેજ સુધીમાં કોઈ પણ જે આઇસોથર્મલી જે ચેન્જ થતો હશે એના માટે આપણે ફંક્શન એપ્લાય કરીએ. તો એના માટે આપણે ફંક્શન એપ્લાય કરીએ. ટુ ફંક્શન્સ આર ધ વર્ક ફંક્શન એન્ડ ધ ફ્રી એનર્જી ફંક્શન રિપ્રેઝેન્ટ બાય A and G રિસ્પેક્ટિવલી. કેપિટલ A માટે આપણે જોવાનું છે કારણ કે G માટે તો આપણી પાસે શું હતું તો કે ગિબ્સ ફ્રી એનર્જી હતી બરાબર. અહીંયા આપણે A એટલે વર્ક ફંક્શન વિશે આપણે અત્યારે વાત કરીએ છીએ બરાબર. તો આના બે ફંક્શન માટે આપણે વાત કરેલી હતી તો એના માટે આપણે ફરીથી એ બે ફંક્શન જોઈએ આપણે કે બે ફંક્શન કયા કયા હતા. તો એમાં આપણે જોઈએ પહેલું વર્ક ફંક્શન એને આપણે ઇક્વેશન નંબર 1 કહીએ અને બીજું જે આપણી પાસે જે ફંક્શન છે એને આપણે ઇક્વેશન નંબર 2 કહીએ બરાબર. ચાલો, ઇક્વેશન નંબર 2. તો આ જે બે ઇક્વેશન આપણે લેક્ચર નંબર 1 ની અંદર જોયેલા હતા બરાબર. તો એની અંદર જ્યારે આપણે છેલ્લે ડિસ્કસ કરેલી હતી કે એની અંદર જે આ બે આપણે ફંક્શન જોવા મળશે બરાબર A અને G વાળા કે જેને આપણે ન્યૂ સિમ્બોલ કીધેલા હતા. તો આની અંદર આપણે જોઈએ છે ખાલી ઇક્વેશન નંબર 1 જ કારણ કે મારે વર્ક ફંક્શન વિશે અત્યારે વાત કરવાની છે બરાબર. તેની અંદર આપણે વાત કરેલી હતી એમાં કેપિટલ E, કેપિટલ H, કેપિટલ S આ જે છે એ સિસ્ટમ ઉપર શું હશે તો કે ડિપેન્ડ હશે બરાબર. કેપિટલ E, કેપિટલ H અને S ડિપેન્ડ ઓનલી અપોન ધ સ્ટેટ ઓફ ધી સિસ્ટમ બરાબર. અને એના ઉપરથી આપણે વાત કરીએ A અને G પણ ઓલ્સો ડિપેન્ડ અપોન ધ સ્ટેટ ઓફ ધી સિસ્ટમ રાઈટ. એના માટે આપણે બે ફંક્શન એપ્લાય કરીએ. એમાં મારે અત્યારે વાત કરવાની છે ઇક્વેશન નંબર 1 રાઈટ. ઇક્વેશન નંબર 1 ઉપર અત્યારે હું વાત કરીશ અને એના પછી છે આપણે આગળ વધીશું. ચાલો, હવે જો મારી પાસે સ્ટેટ ફંક્શન નક્કી થઈ ગયું, એક છે ઇનિશિયલ સ્ટેટ ટુ ફાઇનલ સ્ટેટ બરાબર. જેવી રીતના આપણે અહીંયા વાત કરેલી છે ઇનિશિયલ સ્ટેટ ટુ ફાઇનલ સ્ટેટ એની અંદર કોઈ એક ચેન્જ આવશે અને ચેન્જ છે આપણે એ ફાઇન્ડ કરવાનો છે. તો એની અંદર તો આપણે વાત કરેલી હતી પહેલાં કે જે વર્ક ફંક્શનની અંદર ટેમ્પરેચર છે એ કેવું હશે તો કે કોન્સ્ટન્ટ આપણે જોવા મળશે. ઓકે, ચાલો તો હવે એની અંદર આપણે ડિસ્કસ કરીએ. તો કે મારી પાસે કોઈ એક ફંક્શન લીધેલું છે, આપણે એનું નામ આપીએ છીએ 3 ફંક્શન ઇન ઇક્વેશન નંબર 1. ટોટલ મારી પાસે જે ઇક્વેશન નંબર 1 હતું
બરાબર. એમાં ટોટલ મને ફંક્શન કેટલા જોવા મળેલા હતા? 3, એ, ઈ અને એસ. ટીને તો આપણે શું કરેલું હતું? તો કે કોન્સ્ટન્ટ લીધેલું હતું. બરાબર. તો એના માટે આપણે શરૂઆતથી એટલે કે જે ઇનિશિયલ સ્ટેટ આપણે ગણીએ અને એનાથી ફાઇનલ સ્ટેટ ગણીએ ત્યારે આપણે એને શું નામ આપીએ? તો કે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર હશે એટલે કે ટી આપણે કહી દીધો. એના માટે આપણે એને આપણે નામ આપીએ A1, ઈને નામ આપેલું છે આપણે E1 અને S1. કારણ તો કે આપણે ઇનિશિયલ સ્ટેટ ગણેલું છે. બરાબર. તો આપણે એને ઇક્વેશન ફોર્મમાં લખીએ તો કે ઇક્વેશન ફોર્મની અંદર આપણે લખીશું તો કે એને આપણે A1 = E1 - T/S1. ટીને આપણે 1 નંબર નહીં આપીએ કારણ કે ટીને આપણે છે એક કોન્સ્ટન્ટ લીધેલું છે. ઓકે. તો એની અંદર જે વેરિએશન જોવા મળશે, વેરિએશન આપણે કોનું જોવા મળશે? તો કે એને આપણે કીધું હતું વર્ક ફંક્શન, ઈ એટલે કે એને આપણે ઇન્ટરનલ એનર્જી અને એસ એટલે કે એન્ટ્રોપી. આ ત્રણની અંદર છે, આ ત્રણ જે ફંક્શન છે એને આપણે વેરિએશન જોવા મળશે. તો અત્યારે મેં જે ઇક્વેશન નંબર 3, બરાબર, આ જે ઇક્વેશન નંબર 3 છે એ 3ને મેં શું કહેલું છે? તો કે ઇનિશિયલ સ્ટેટ ગણેલું છે. બરાબર. સિસ્ટમની અંદર જ્યારે એ ઇનિશિયલ સ્ટેટ આપણે ફાઇન્ડ કરીશું ત્યારબાદ હવે કોઈ એક સિસ્ટમની અંદર છે એ ફાઇનલ સ્ટેટ આવશે. ટેમ્પરેચર પાછું કેવું હશે આપણી પાસે? તો કે કોન્સ્ટન્ટ જ હશે. બરાબર. તો આઇસોથર્મલી જે ટેમ્પરેચર છે એ કોન્સ્ટન્ટ આપણે લીધેલું છે અને એના આધારે આપણે એનું ફાઇનલ સ્ટેટ ગણીએ એટલે કે એનું અનધર સ્ટેટ કેવું આપણે જોવા મળશે એ આપણે જોઈએ. તો કે જેની અંદર ચેન્જ થયેલો જોવા મળશે એ ચેન્જ આપણે કેવો જોવા મળશે? તો કે ટેમ્પરેચર છે એ કોન્સ્ટન્ટ હશે અને એના માટે જે બીજા 3 ફંક્શન આપણે જોઈએ અનધર ફંક્શનની અંદર એને આપણે નામ આપેલું છે A2, E2 અને S2. બરાબર. એને આપણે કહીએ છીએ ફાઇનલ સ્ટેટ. આ ત્રણને આપણે કીધેલું છે ફાઇનલ સ્ટેટ અને આ ત્રણને આપણે કીધેલું છે ઇનિશિયલ સ્ટેટ. હવે આપણને ખબર છે ફાઇનલ સ્ટેટ ટુ ઇનિશિયલ સ્ટેટ. બરાબર. હવે એમાંથી આપણે બાદ કરીએ અથવા તો એનું ઇક્વેશન મેળવીએ તો આપણે ખબર ડેલ્ટાના ફોર્મમાં જોવા મળશે. એનું વેરિએશન કેટલું હશે એ આપણે જોવા મળશે. પહેલાં આપણે ઇક્વેશનના ફોર્મમાં જોઈ લઈએ આપણે વેરિએશનની આપણે ખબર પડશે. બરાબર. જોઈએ પહેલાંનું આપણે ઇક્વેશન નંબર 3 કઈ રીતના હતું? તો કે A1 = E1 - T/S1. હવે આપણી પાસે ઇક્વેશન નંબર 4 કેવું બનશે? તો કે A2 = E2 - T/S2. બરાબર. જેને આપણે કહીએ છીએ ઇક્વેશન નંબર 4. ચલો ઇક્વેશન નંબર 1 to 4 જે આપણે ખબર છે કે ઇક્વેશન નંબર 1 to 4 એની અંદર પહેલું અને બીજું ઇક્વેશન ઉપરથી આપણે પહેલા ઇક્વેશન ઉપરથી આપણે લીધેલું છે ઇક્વેશન નંબર 3 અને ઇક્વેશન નંબર 4. બરાબર. ઇક્વેશન નંબર 3 છે એ ઇનિશિયલ સ્ટેટ છે, ઇક્વેશન નંબર 4 છે એ ફાઇનલ સ્ટેટ છે. આના મદદથી આપણે છે એની અંદર વર્ક ફંક્શનની અંદર કેટલો ચેન્જ થયેલો છે એ આપણે જોવાનું છે. તો કે વર્ક ફંક્શનની અંદર કોઈ એક ડિફરન્ટ સ્ટેટ હશે કે જેની ઉપરથી આપણે એનો ચેન્જ છે આપણે ફાઇન્ડ કરશું. ચેન્જ ઇન વર્ક ફંક્શન ડિફરન્ટ સ્ટેટ. બરાબર. તો કે આ જે સિસ્ટમની અંદર આપણે જોવા મળેલું છે એમાંથી આપણે વાત કરીએ તો કે ફાઇનલમાંથી આપણે ઇનિશિયલ છે એને આપણે બાદ કરીએ તો આપણે એનો ચેન્જ થયેલો જોવા મળશે. ચેન્જ ઇન વર્ક ફંક્શન ફોર ડિફરન્ટ સ્ટેટ ઇન ધ સિસ્ટમ. તો આની મદદથી આપણે શું કરશું? તો કે ચેન્જને છે આપણે ફાઇન્ડ કરી શકશું. બરાબર. અને એ ફાઇન્ડ કરશું ત્યારે આપણે શું જોવા મળશે? તો કે ડેલ્ટા જોવા મળશે અને ડેલ્ટા ઉપરથી આપણે એનું વર્ક ફંક્શનની અંદર કેવા પ્રકારનો ચેન્જ થશે એ આપણે જોઈ શકશું. બરાબર. ચાલો તો આપણે હવે આને કરીએ ઇક્વેશન જે આપણે આપેલું છે એમાંથી ફાઇનલ માઇનસ આપણે શું કરશું? તો કે ઇનિશિયલ. તો કે એને આપણે કહીએ ડેલ્ટા A = A2 - A1. ઓકે. ચાલો તો આપણી પાસે ઇક્વેશન નંબર 4માં આપણે A2ની વેલ્યુ આપણે જોવા મળેલી હતી. A2 = E2 - T/S2. બરાબર. અને A1ની વેલ્યુ આપણે જોવા મળેલી હતી કે A1 = E1 - T/S1. આ બંને વેલ્યુ આપણે છે એ A2 - A1ની જગ્યાએ આપણે રિપ્લેસ કરીએ તો આપણે જોવા મળશે ડેલ્ટા A = E2 - T/S2 - T1 E1 - T/S1. બરાબર. હવે આમાંથી તો કે આપણે ખબર છે કે આની અંદરથી આપણે જ્યારે
ई એટલે કે આપણે કેપિટલ E જોવા મળશે ઇન્ટરનલ એનર્જી, એને આપણે એક સાઈડ લઈ લઈએ એટલે કે E2 માઇનસ E1 કરી નાખીએ અને ટીને આપણે શું કરીએ તો કે એમાંથી H2 માઇનસ N1 માંથી આપણે કોમન લઈ લઈએ, બરાબર. તો આપણા માટે ઇક્વેશન છે એ કંઈક આવું બનશે. શું કરેલું છે, E1 ને મેં E2 જે છે એમાંથી મેં બાદ કરેલું છે, બરાબર. ટીને જે TS2 અને TS1 એમાંથી મેં ટીને કોમન લીધું છે S2 માઇનસ S1. તો સિમ્પલી મારી પાસે ઇક્વેશન કેવું બનશે તો કે અહીં ડેલ્ટા એ એટલે કે મને A2 માઇનસ A1 વર્ક ફંક્શનની અંદર જે ચેન્જ થયેલો છે એ મને ડેલ્ટા એની વેલ્યુ મને ખબર હશે, બરાબર. કદાચ ડેલ્ટા એ તરીકે હું અત્યારે એને એક્સેપ્ટ કરીએ તો અહીંયા E2 માઇનસ E1 એટલે કે ફાઇનલમાંથી આપણે ઇનિશિયલને બાદ કરીએ ત્યારે આપણે શું જોવા મળશે તો કે ડેલ્ટા E. T2 આપણી પાસે કોન્સ્ટન્ટ છે અને S2 માઇનસ S1 ડેલ્ટા S. તો આપણી પાસે ઇક્વેશન આવું થશે, ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા E માઇનસ કેપિટલ T જે આપણે કોન્સ્ટન્ટ લીધેલું હતું તે અને ડેલ્ટા S, બરાબર, જેને આપણે ઇક્વેશન નંબર કહી દઈએ 5. આ જે આપણે ઇક્વેશન નંબર 5 જે આપણે જોવા મળેલું છે, બરાબર, એ શું ખરેખર હશે તો કે એને આપણે સિમ્પ્લિફાઈ કરીએ તો કે ડેલ્ટા એ શું હશે તો કે ચેન્જ ઇન વર્ક ફંક્શન, જેને આપણે કીધેલું હતું એ, બરાબર. ડેલ્ટા E તો કે ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી અને ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન એન્ટ્રોપી ઓફ ધી સિસ્ટમ. ઓકે. અને આના આધારે હવે આપણે જોવા મળેલું છે કે જે ઇક્વેશન નંબર સ્ટાર્ટિંગનું આપણી પાસે 1 હતું એમાંથી મેં ફાઇનલ માઇનસ ઇનિશિયલ જે સિસ્ટમ હતી એ આપણે બાદ કરી અને આપણે એનો ચેન્જ લઈ આવ્યા, બરાબર. અને એના આધારે હવે આપણે શું કરશું તો કે આ જેની એનર્જી ફાઇન્ડ કરવા માટે, ઓકે, તો કે એને આપણે થર્મોડાયનેમિક્સનો લો આપણે છે એ એપ્લાય કરશું. તો થર્મોડાયનેમિક્સનો લો એપ્લાય કરીએ તો આપણે શું હશે તો કે એકોર્ડિંગ ટુ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સનો ફર્સ્ટ લો આપણે એપ્લાય કરીએ, બરાબર. તેનું ઇક્વેશન આપણી પાસે હશે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ Q રિવર્સિબલ માઇનસ W મેક્સિમમ. જે આપણે વર્ક કરીએ છીએ એ એનર્જી છે એ આપણે શું કરશે તો કે એમાં વર્કમાંથી આપણે બાદ કરી નાખીએ તો આપણે વેલ્યુ જોવા મળશે કે ડેલ્ટા Eની વેલ્યુ, બરાબર. તો આની અંદર આ જે ટોટલ આપણે વાત કરીએ કે જેની સિસ્ટમની અંદર જે પ્રોસેસ થતી હશે, બરાબર, ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ, એમાંથી મારે અત્યારે શું કરવું છે તો કે ડેલ્ટા Q અથવા તો કેપિટલ જે Q રિવર્સિબલ છે એને હું સૂત્રનો કરતા કરીએ તો આપણે જોવા મળશે ડેલ્ટા E પ્લસ W, એટલે કે તમે જે વર્ક કરેલું છે અને ડેલ્ટા E એટલે કે જે ઇન્ટરનલ એનર્જી, આ બેનો સમ કરશે એટલે આપણે Q જોવા મળશે, બરાબર. એના આધારે તો કે જે આપણે Q જોવા મળશે તો એને આપણે સપોઝ આપણે એને કહી દઈએ કે Q ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા E પ્લસ W, એને આપણે આપી દઈએ ઇક્વેશન નંબર 6, બરાબર. અહીંયા અત્યારે આપણે થર્મોડાયનેમિક્સનો ફર્સ્ટ લો ઉપર આપણે અત્યારે એપ્લાય કરેલું છે. એના આધારે હવે તો કે જેની અંદર ચેન્જ થયેલો મળશે, રિવર્સિબલ પ્રોસેસ થતી હશે, બરાબર. ટેમ્પરેચર તો આપણી પાસે અત્યારે કોન્સ્ટન્ટ છે, ત્યારે શું કરશે તો કે હીટને એબ્સોર્બ કરશે, બરાબર. અને એ તો કે Q રિવર્સિબલ ઇઝ ઇક્વલ ટુ આપણે ડેલ્ટા E પ્લસ W મેક્સિમમ જોવા મળેલું છે એ આપણે ઇક્વેશન એના ઉપરથી ફાઇન્ડ કરીશું. પણ સામે આપણે જોવા જઈએ ફર્સ્ટ લો ઉપરથી આપણે ઇક્વેશન નંબર 6ને આપણે ફાઇન્ડ કરેલું, પણ સેકન્ડ લો શું આપણે કહેવા મળશે તો કે ડેલ્ટા S, જેને આપણે કહીએ છીએ એન્ટ્રોપી, બરાબર. તો આ શું કરશે તો કે એ હીટ એબ્સોર્બ કરશે, બરાબર, ઇઝ ઇક્વલ ટુ Q રિવર્સિબલ. તો આની અંદરથી આપણે સેકન્ડ લો પણ આપણે છે એ એપ્લાય કરીશું, પણ અહીંયા જે ચેન્જ અંડર રેફરન્સ ઇઝ અબાઉટ રિવર્સિબલી એટ ધ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર એન્ડ હીટ એબ્સોર્બ ઇઝ ઇક્વલ ટુ Q રિવર્સિબલ, ઓકે. એના આધારે હવે આપણે સેકન્ડ લો છે એ એપ્લાય કરીએ એકોર્ડિંગ ટુ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ. તો આપણી પાસે એ થર્મોડાયનેમિક્સનો સેકન્ડ લો છે ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ Q અપોન T, બરાબર. એને ઇક્વેશન નંબર આપણે 7 આપી દઈએ. ચલો ઇક્વેશન નંબર 6 એન્ડ ઇક્વેશન નંબર 7. ઇક્વેશન નંબર 6 એ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ
इक्वेशन नंबर 7 से આપણે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ. ઓકે, ચાલો હવે આ બંને ઇક્વેશન આપણે જોવા મળેલા છે, ઇક્વેશન નંબર 6 અને ઇક્વેશન નંબર 7, બરાબર. તો આપણે અહીંયાથી જે ફાઇન્ડ કરવાનું છે મારે ડેલ્ટા એની વેલ્યુ, ડેલ્ટા એની વેલ્યુ જે હું ફાઇન્ડ કરું તો મને ડેલ્ટા ઈની વેલ્યુ જો હું એપ્લાય કરું અને ડેલ્ટા એસની વેલ્યુ એપ્લાય કરું ઇક્વેશન નંબર 5ની અંદર, તો પહેલાં ઇક્વેશન નંબર 7 આપણે જોઈ લઈએ. ઇક્વેશન નંબર 7 આપણે શું કહેવા માંગે છે, ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ માઇનસ ટી, બરાબર. તો આપણી પાસે જે ઇક્વેશન નંબર 5 આપણી પાસે શું હતું તો કે ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ માઇનસ ટી ડેલ્ટા એસ. તો આ ડેલ્ટા એસની વેલ્યુ હું જો ઇક્વેશન નંબર 5ની અંદર એપ્લાય કરી દઉં, બરાબર, તો મને શું જોવા મળશે તો કે ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ માઇનસ ક્યુ રિવર્સિબલ, અને ક્યુ રિવર્સિબલની વેલ્યુ મારી પાસે ઇક્વેશન નંબર 6ની અંદર છે, બરાબર. જો આ ઇક્વેશન નંબર 6ની વેલ્યુ હું ઇક્વેશન નંબર 7માં ક્યુની જગ્યાએ હું રિપ્લેસ કરી દઉં તો પણ ચાલશે, બરાબર. પણ આ બંને ઇક્વેશનની અંદર આપણે અલગ અલગ મેથડથી આપણે વાત કરીએ તો કે ઇક્વેશન નંબર 7ની વેલ્યુ પહેલાં આપણે ઇક્વેશન નંબર 5ની અંદર મૂકી દઈએ, બરાબર, અને પછી આ જે વેલ્યુ છે આપણે જોવા મળશે એની વેલ્યુ પછી આપણે કેમાં મૂકશું તો કે પછી ઇક્વેશન જે નવું બનશે આપણે એની અંદર આપણે ઇક્વેશન નંબર 6ની વેલ્યુ આપણે એપ્લાય કરી દઈશું, બરાબર. એટલે મને છે ડેલ્ટા એની વેલ્યુ જોવા મળશે કે જે વર્ક ફંક્શનની અંદર કેટલો ચેન્જ થયેલો જોવા મળશે એના ઉપરથી આપણે ફાઇન્ડ કરી શકશું. ઓકે, ચાલો હવે હું શું કરીશ તો કે મારી પાસે જે ઇક્વેશન નંબર 7 છે ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન ટી, એ વેલ્યુ હું ઇક્વેશન નંબર 5ની અંદર મૂકીશ, બરાબર. તો એ ઇક્વેશન નંબર 5ની અંદર મારી પાસે ઇક્વેશન નંબર 5 કેવું હતું, ઇક્વેશન નંબર 5 આપણી પાસે કેવું હતું તો કે ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ માઇનસ ટી ડેલ્ટા એસ, એની અંદર આપણે છે એ વેલ્યુ એપ્લાય કરશું. ચાલો, તો મને કંઈક આ રીતના વેલ્યુ જોવા મળી. ટી તો આપણી પાસે કોન્સ્ટન્ટ હતો, ડેલ્ટા એસની જગ્યાએ મેં શું એપ્લાય કર્યું ક્યુ અપોન ટી, બરાબર. ટી છે અહીંયા શું કરશે તો કે સરખા હોવાના કારણે શું થશે તો કે એ રિમૂવ થઈ જશે, બરાબર. તો મારી પાસે જે રિમેનિંગ ઇક્વેશન એટલે કે જે આના પછી શું ઇક્વેશન આવશે તો કે ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ માઇનસ ક્યુ રિવર્સિબલ, બરાબર. અહીંયા ટી છે એ કેન્સલ આઉટ થઈ જશે તો રિમેનિંગ ખાલી શું રહેશે માઇનસ ક્યુ, બરાબર. હવે તો કે મારી પાસે ફર્સ્ટ લો હતું, ફર્સ્ટ લોનું ઇક્વેશન એટલે કે ઇક્વેશન નંબર આપણે જોવા જઈએ તો કે 6, બરાબર. એમાં મારે ઇક્વેશન નંબર 6ની અંદર ક્યુ રિવર્સિબલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ પ્લસ ડબલ્યુ મેક્સિમમ, તો એની જગ્યાએ ક્યુની જગ્યાએ જો હું એ વેલ્યુ એપ્લાય કરી દઉં, બરાબર, તો મને ડેલ્ટા એની વેલ્યુ જોવા મળશે. ચાલો એપ્લાય ધ વેલ્યુ, અને આપણે ઇક્વેશન નંબર 8 કહી દીધું. પછી એપ્લાય ધ વેલ્યુ ઓફ ઇક્વેશન નંબર 6 ઇન્ટુ ઇક્વેશન નંબર 8. ઇક્વેશન નંબર એટલે કે ફર્સ્ટ લોની જે આપણે ફર્સ્ટ લો થર્મોડાયનેમિક્સની વેલ્યુ હતી એ હું કેમાં એપ્લાય કરીશ હવે ઇક્વેશન નંબર 8ની અંદર, બરાબર. ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ માઇનસ, હવે તો કે આ વેલ્યુ હું છે એપ્લાય કરી દઈશ માઇનસ ડેલ્ટા ઈ માઇનસ ડબલ્યુ મેક્સિમમ, બરાબર. અહીંયા ડેલ્ટા ઈ પ્લસ છે, એક ડેલ્ટા ઈ માઇનસ છે, તો બંને કેવું થઈ જશે તો કે કેન્સલ થઈ જશે. તો રિમેનિંગ પોર્શન કેવો રહેશે તો કે ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડબલ્યુ મેક્સિમમ. ઓકે, ચાલો હવે મને અહીં વેલ્યુ મળી ગઈ ડેલ્ટા એની વેલ્યુ. ડેલ્ટા એટલે કે વર્ક ફંક્શનનો જે ચેન્જ થયેલો જોવા મળશે એ આપણે માઇનસ ડબલ્યુ એટલે કે જે વર્ક કરીએ છીએ એ કેવું જોવા મળશે તો કે માઇનસ. પણ અહીંયા આપણે વાત કરીએ કે જે કોઈ પણ વર્ક કરીએ એ વર્ક છે એ કોઈ દી નેગેટિવ ના હોય, બરાબર. વર્ક છે હંમેશા માટે પોઝિટિવ હોય, તો સામે ડેલ્ટા એ કેવું થશે તો કે નેગેટિવ થશે. ઓકે, તો અહીંયા આપણે ચેન્જ કરીએ, ઇફ ડ્યુરિંગ ધ ચેન્જ વર્ક ઇઝ ડન બાય ધ સિસ્ટમ ઇટ વિલ કેરી એ નેગેટિવ સાઇન, બરાબર. તો આ જે ડબલ્યુ જે વર્ક આપણે કરીએ છીએ વર્ક કોઈ દિવસ એ નેગેટિવ ના હોય, હંમેશા માટે વર્ક છે એ પોઝિટિવ હોય. જો વર્ક પોઝિટિવ હોય તો સામે ડેલ્ટા એ એટલે કે જે વર્ક ફંક્શન છે કેવું થશે તો કે એ નેગેટિવ થયેલું જોવા મળશે, બરાબર. તો કે વર્કને પોઝિટિવ લેતા ડબલ્યુ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા એને આપણે ઇક્વેશન નંબર 9 કહી દઈએ, બરાબર. આ જે ઇક્વેશન નંબર 9
આપણે શું કહેવા માગશે તો કે એ ઇક્વેશન નંબર 9 રિવર્સિબલ આઇસોથર્મલ ચેન્જ W ઇન્ડિકેટ મેક્સિમમ વર્ક. તમે જે વર્ક કરશો એ કેટલું મેક્સિમમ હશે એ એના ઉપર ડિપેન્ડ હશે. બરાબર. ઇક્વેશન નંબર 9 શું આપણે દર્શાવશે તો કે ઇટ ઇઝ પ્રૂફ that reversible isothermal change W indicates maximum work. જો હવે વર્ક ફંક્શન્સને આપણે એમ કહીએ કે વર્ક ફંક્શનને આપણે ડિક્રીઝ કરીએ તો અહીંયા જે વર્ક છે એ વર્ક કેવું જોવા મળશે? મેક્સિમમ. એક છે એ ઇન્ક્રીઝિંગ તો બીજું સામે છે એ ડિક્રીઝિંગ. બરાબર. તો અહીંયા ડિક્રીઝિંગ વર્ક ફંક્શનને ડિક્રીઝ કરીએ તો અહીંયા વર્ક છે એ મેક્સિમમ જોવા મળશે. બરાબર. અને આ જે વર્ક ફંક્શન જોવા મળશે એને આપણે પણ નામ આપીએ છીએ ફ્રી એનર્જી. બરાબર. તો એ ઇક્વેશનની અંદર આપણે શું કહેશું તો કે એ ધીસ ઇઝ ઓલ્સો રિફર ટુ હેલ્મહોલ્ટ્ઝ ફ્રી એનર્જી ઓર હેલ્મહોલ્ટ્ઝ ફંક્શન. બરાબર. અહીંયા આપણી પાસે જે વર્ક ફંક્શન છે એના માટે આપણે પણ એનું નામ આપેલું છે હેલ્મહોલ્ટ્ઝ ફ્રી એનર્જી અથવા તો હેલ્મહોલ્ટ્ઝ ફંક્શન. ઓકે. ચાલો. તો અહીંયા જે મને ફાઇન કરેલું છે વર્ક ફંક્શન કેપિટલ એ. બરાબર. તો શરૂઆત આપણે ક્યાંથી કરેલી હતી તો કે એની આપણે વાત કરીએ તો કે વર્ક ફંક્શનના ઇક્વેશન ઉપરથી કે જેનો ઇન્ટરનલ જે પાથ છે એના ઉપરથી આપણે શરૂઆત કરેલી હતી અને આપણે એની વેલ્યુ છે આપણે અલગ અલગ રીતે આપણે આપતા ગયા અને એના ઉપરથી આપણે ઇક્વેશન ફાઇન કરેલું W મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા એ. બરાબર. એટલે એને આપણે કીધેલું મેક્સિમમ વર્ક ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા, એટલે કે ચેન્જ થયેલું જોવા મળશે. આપણે શું જોવા મળશે તો કે ચેન્જ ઇન વર્ક ફંક્શન. બરાબર. આ જે આખું ઇક્વેશન છે એ ફ્રી એનર્જીના આધારે આપણે મેળવેલું અથવા તેને આપણે જે બીજું નામ પણ આપેલું છે હેલ્મહોલ્ટ્ઝ ફંક્શન. બરાબર. વર્ક ફંક્શનનું જે નામ છે. ઓકે. તો આ જે લેક્ચર નંબર 2 જેને આપણે કીધેલું હતું વર્ક ફંક્શન. બરાબર. કે જે કેમિકલ ઇક્વિલિબ્રિયમ ને જે આપણે ચેપ્ટરની અંદર આપણે કહેલું છે તે. ઓકે. થેન્ક યુ.